ટ્રાન્સફર કરવાની છે અદાણી 1 કલાકના રૂપિયા ગણવા જાવ તો 1 કરોડ ને 20 લાખ રૂપિયા થાય તો અદાણીને ખેડૂતોને ચીકમ દેવાનો મતલબ જપ્પર ખાલી 10 જ કલાકનું વળતર માંગે છે અદાણી પાસે નથી તો એ મુજબ ખેડૂત એમ કહે છે કે જે વળતર ખેડૂતોને હોય છે એ આપો અદાણીને એ પ્રમાણે નહીં આંદોલન પણ કરી એની નાઈ નથી પણ કાયદો મિત્રો હાથમાં આપણી જે એકતા છે આપણી તાકાત છે એનાથી આપણે પરિણામ મેળવો કાયદો હાથમાં લેવાની મોટા મળતી નથી અહિંસક આંદોલન કરીએ પોતા હક માટે આપણે કરીએ એમાં બધા તમારી સાથે સુરક્ષિત પોલીસોનો લખેલો નો ડાઉટ તો બાકીનો જે એને હાલવાનો રસ્તો છે એ આમાં હોય છે એની સાથે બેસી એમાં તો કલેક્ટરનો ઓર્ડર અને ત્રીજો મુદ્દો અમારો એ ત્યાં સુધી અમારે આ બાબતે મિત્રોનો યુનિટ ટ્રાન્સફર કરવાની છે અદાણી 1 કલાકના રૂપિયા ગણવા જાવ તો 1 કરોડ ને 20 લાખ રૂપિયા થાય તો અદાણીને ખેડૂતોને ચીકમ દેવાનો મતલબ જપ્પર ખાલી 10 જ કલાકનું વળતર માંગે છે અદાણી પાસે નથી તો એ મુજબ ખેડૂત એમ કહે છે કે જે વળતર ખેડૂતોને હોય છે એ આપો અદાણીને એ પ્રમાણે નહીં બીજા નંબરમાં અત્યારે મારા ખેતરમાં કામ હાલતું હોય બાજુના ખેતરમાં જે આવવું હોય તો એ બાજુવાળાની પરમિશન મારા ખેતરમાં હું હાલું રજા કામ જલ્દીમાં જલ્દી નીકળેલા પૈસાનું વળતરનું નક્કી ન થાય ત્યાં સુધી કામ બંધ કરીએ ને નક્કી કરો વધી ગયા ભાવ વધી ગયા હવે વળતર આપે છે કે 980 રૂપિયા 980 રૂપિયા સુરેન્દ્રનગરની જનસેવિકની કમ્પેરિઝનનો આપણે કરી છે ને ખેડૂતોની જમીન જાય ત્યારે રોડ નીકળે તો જમીનોની કિંમત વધે પાણીની કેનાલ નીકળે તો એના લાભાર્થી ખેડૂત બનતા હોય લાઈન નીકળે તો જમીનોની કિંમત ઘટતી નથી ભાવ હવે વળતર આપે છે કે 980 રૂપિયા 980 રૂપિયા સુરેન્દ્રનગરની જનસેવિકની કમ્પેરિઝનનો સુરેન્દ્રનગરના બિલ ઉપરથી આપણે કરી છે ને ખેડૂતોની જમીન જાય ત્યારે રોડ નીકળે તો જમીનોની કિંમત વધે પાણીની કેનાલ નીકળે તો એના લાભાર્થી ખેડૂત બનતા હોય લાઈન નીકળે તો જમીનોની કિંમત ઘટતી નથી આ મારી તૈયારી છે મારી પણ મને એટલો વિશ્વાસ છે કે આપણને બધાને ખેડૂતને ન્યાય મળે એવા અમારા બધાના પ્રયત્ન છે જરૂર પડે તો બધા ધારાસભ્ય પ્રકાશની જ કે જે લાઈનમાં બધા ધારાસભ્ય ભેગા રાખી એમપીને ભેગા રાખી આથી રજૂઆત થાય આખો ન્યાય મળે બધાને એના માટે પ્રયત્ન કરતી અમે ખેડૂતના દીકરા અમારી જમીન છે અમારા કુટુંબની જમીન છે પરિવારની જમીન છે અને આજુબાજુના ખેડૂતને પણ ફાયદો થાય એવા આપણે પ્રયત્ન કરતી પણ અમારી સાથે મીટિંગ કરીને પોઝિટિવ હર્ષભાઈ પોઝિટિવ જરૂર પડે અમે કેન્દ્રમાં ભાઈશ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાને એમને પણ અમે રજૂઆત કરી કે કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી ગામની મહિલાઓ ઉપર માર મારવામાં આવ્યો પોલીસે માર માર્યો નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે નજરે કરીને લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ શરૂ થયો પેલા બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો લઈ ગયા અને પાછા મૂકી ગયા આ બધું બેરહેમીથી માર્યા છે ગાંધીભાઈ બધી બાબતમાં હતો જ્યારે આ બન્યું ત્યારે એક દિવસ મારે સારવારમાં તરત જ બીજે દિવસે એટલે હું એની પાછળ જ છું
મોરબીના જેતપરમાં સમાધાન માટે મીટિંગ થઈ. મંત્રીઓને દિલ્હીથી આદેશ આવ્યા, ગાંધીનગરથી આદેશ આવ્યા. કાંતિ અમૃતિયા બીમાર હતા, 7 દિવસ દેખાયા નહીં, પણ અચાનક જ્યારે રેલો આવ્યો ત્યારે પહોંચ્યા. પ્રકાશ વરમોરા પણ પહોંચ્યા, કારણ કે મામલો સુરેન્દ્રનગર કોંડનું પણ હતું. ખેડૂતો ભેગા થયા. ખેડૂતોએ સ્પષ્ટપણે એક વાત કહી કે જ્યાર સુધી અમારું યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી કામ બંધ રખાવો. અદાણીને જે જોઈતું હોય તે નહીં, પણ ખેડૂતોને જે જોઈએ છે તે અપાવો. ત્યાં અત્યારે તો રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે બંને ધારાસભ્યોએ હામાં હા કહી છે. વિકાસની ગાથા પણ સમજાવવાનો પ્રયત્ન ખેડૂતોને કરવામાં આવ્યા કે કઈ રીતે જમીનના ભાવ વધશે, વિકાસ. પણ ખેડૂતોએ તમામ બાબતે એક જ વાત કહી કે એમના ખેડૂતો જે જમીન છે તે ગેરકાયદે છીનવામાં ના આવે. પોલીસે જે રીતે મારપીટ કે મારકૂટ કરી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે. પણ જે લોકો ગયા હતા તે નખ વગરના સિંહ જેવા સાબિત થયા. એમની પાસે કોઈ અધિકાર નથી, કારણ કે અદાણી સામે કોની ચાલે? કોઈનું નહીં. સ્વાભાવિક છે, અદાણી ઈચ્છે તો CM થી લઈને PM ને પણ તે ખરીદી શકે છે, એવી સ્થિતિમાં છે એવું ખેડૂતો કહે છે. તો સ્વાભાવિક છે કે જે રીતે આ સમગ્ર ઘટના હજી બેઠક હતી તે માત્ર કહી શકાય ટાઈમ પાસ હતી. કોઈ નિર્ણય લેવાનું નથી. હું સ્પષ્ટપણે કહી દઉં છું, આ બધી માત્ર આ આંદોલનને શાંત કરવાનું, લોકોને શાંત કરવાનું અને ટાઈમ ગેઇનિંગ એક શબ્દ છે કે સમય પસાર કરવાનું, જેથી જેમ જેમ સમય લંબાય તેમ તેમ પોલિટિકલ પાર્ટીઓ જે છે તે એક્ટિવ ન રહે અથવા તો તે ભૂલી જાય. પણ હજુ સુધી 15 તારીખનો જે મુદ્દો છે કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો, તેઓ મક્કમ છે અને એ જ આંદોલનને શાંત કરવા માટે સરકારે અત્યારે પોતાના મહારથીઓ એટલે કે નખ વગરના મહારથીઓ ઉતાર્યા છે, પાવર વગરના મહારથીઓ ઉતાર્યા છે. અને પ્રકાશ વરમોરા અને કાંતિ અમૃતિયા એવા જ નખ વગરના, પાવર વગરના કહેવાય મંત્રી હોવા છતાં એમની પાસે કોઈ પાવર નથી. અહીંયા ભૂપેન્દ્રભાઈ, એમની પાસે કોઈ પાવર નથી, કારણ કે બધું મેનેજ દિલ્હીથી થાય છે. નમસ્કાર, હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ પહેલા સમગ્ર મિટિંગમાં શું થયું. કાંતિ અમૃતિયાએ, પ્રકાશ વરમોરાએ શું કીધું અને ખેડૂતોએ તેમને કેવી રીતે ખખડાવ્યા. કાંતિભાઈ પણ આપણા ગામના સપૂત અને એક ખાતેદાર અને ખેડૂત ખાતેદાર તરીકે અમે સૌ આપની સાથે છીએ. આમાં કોઈ રાજકીય વાત આજે કરવાની નથી. આ તો આપણા સદનસીબ છે કે આપણા ગામના સપૂત આજે રાજ્ય સરકારના મંત્રી, અને એની પાસે આપણે સૌને સ્વાભાવિક છે અપેક્ષા હોય કે આજે આવડી મોટા આપણા એમની જમીન આજે 20 લાખ કે 30 લાખ રૂપિયાનો વીઘો, એની અંદરથી 1.5 વીઘાનો મોટો ટાવર બને અને 67 મીટરનો પૂરો મોડીનો કરતો. હા ભાઈ, સ્વાભાવિક છે કે હા, તો આની સામે આપણે આંદોલન કરીએ. હા, અહીંયા ચાલુ રહે. કાંતિ અમૃતિ જેતપરના ખેડૂતો ભાઈઓ અને બહેનોને કે પૂરી તાકાત તમે ચાલુ કરી આ જેતપરની તાસીર રહી છે મિત્રો હંમેશા. જ્યારે પણ આમ ઓલી બાજુ હું આ બાજુ એનામાં કરો વર્ષો પહેલા પણ જ્યારે કોઈ આવા આંદોલનો થયા હોય, સામાજિક વિષયો હોય કે કોઈ રાજકીય વિષયો હોય, ત્યારે આ વિસ્તારમાં જેતપુર હંમેશા અગ્રણી છે. અને એમાં પણ આ વખતે તો અમને ગૌરવ થાય કે ભાઈઓ જેટલી જ બહેનો એ પણ સવારથી સાંજ સુધી નીકળી જાય અને એના લીધે આપણો અવાજ દૂર સુધી મિત્રો પહોંચે. 10 દિવસ પહેલા જ્યારે આપણી શરૂઆત થઈ, જ્યારે આપણે હું આવ્યો હતો અને પંચાયતમાં તમામ ખાતેદારો જ્યારે આપણી સંખ્યામાં નહોતા, પણ જેના ખેતરમાં પોલ આવે છે એવા 17 થી 18 અસરગ્રસ્ત અને ત્યાં આપણે અહીં મિટિંગ કરી, કાંતિભાઈને જાણ કરી કે કાંતિભાઈ આવી પરિસ્થિતિ થઈ. તો કાંતિભાઈ કે હું 6 વાગે મોરબી પહોંચું સ્પેશિયલ, અને તમે બધા ત્યાં મોરબી આવો. અહીંથી 70 થી 75 મિત્રો આવ્યા હતા અને અદાણીના અધિકારીઓને કાંતિભાઈએ બોલાવી બોલાવ્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ હતું. ત્યારે એમની જોડે આપણે ચર્ચા થઈ કે જે કાંઈ વળતર તમે આપો છો એ નથી, અમને માન્ય નથી. થાંભલાના જે 16 મીટરના દરથી મળે છે, આપણે જાણો છો કોરિડોરના મળે છે. એ સિવાય તમે અમારા ખેતરો મોદીના કોટનો પાક વધારો છો, એના વળતર રૂપે પણ અમને મહત્તમ રકમ મળે એવી માગણી હતી. કાંતિભાઈ અધિકારીઓ પાસે એની માગણી મહત્તમ સ્વીકારી, પણ ત્યારે જે આંકડો ફિક્સ થયો એ આપણને માન્ય નહોતો. કાંતિભાઈ ખૂબ પ્રયત્ન કર્યા, પણ આપણી થોડીક માગણી એવી હતી કે અમને વીઘાના હિસાબથી મળે.
એટલે એ થોડું કન્ફ્યુઝન હતું. અને વચ્ચે છેલ્લા 4 દિવસ અમે કાંતિભાઈને વાતચીત કાંતિભાઈ વિદેશમાં ઈસરે બોમ્બે 3 દિવસ માટે હતા. અને છેલ્લા 2 દિવસથી આવી અને સોમ અને મંગળ પ્રકાશભાઈ અને કાંતિભાઈ મુખ્યમંત્રી સાથે સતત 2 દિવસ અને નાયબ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી અને આપણને કેમ વધુમાં વધુ વળતર મળે એવા પ્રયાસો કર્યા છે. અને મુખ્ય પ્રયાસો સફળ પણ થયા. અને આપણી લાગણી આપણા સૌની કાંતિભાઈ મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. અને હવે આગળના સ્ટેપમાં ફરીથી કાંતિભાઈની આગેવાનીમાં અધિકારીઓને સાથે રાખી કલેક્ટરશ્રીને આજે આપણે સૌ આવેદન આપ્યું. કલેક્ટર પણ આમાં શું નિર્ણય કરે છે આજે કાંતિભાઈએ કલેક્ટરને સૂચના આપી કે હું સાંજે પહોંચું છું અને કાલે તમે મારી પાસે આવો મિટિંગ કરી અને જે આપણા મુદ્દાભાઈ મેહુલે રજૂ કર્યા હું મેહુલને પણ ધન્યવાદ આપીશ કે એને ખૂબ મોટો અભ્યાસ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 કલમ 164 અને આ સાંભળવા મળી આપના બાદ 2003માં વાજપેયીની સરકારમાં જે કાયદો આવ્યો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 164 મુજબ જે ખેડૂતને વળતર મળવું આદરણીય વાજપેયી એ વખતે કાયદો લાવ્યા હતા આવી કાંઈ મોટી લાઈન લખાતી હોય તો આ પ્રમાણે ખેડૂતોને વળતર મળે. ત્યારબાદ અંગ્રેજો વખતનો કાયદો 1885માં બનેલો ટેલિગ્રાફ એક્ટ એ જમાનામાં મિત્રોજી 5 મિનિટ આપણી લઈ કે અંગ્રેજોનો જમાનામાં જ્યારે આઝાદીની લડાઈ ચાલી રહી હતી ત્યારે એ લોકો અંગ્રેજ સરકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મેસેજ પહોંચાડવા માટે ટેલિફોનના થાંભલાઓના એ આપણા ક્રાંતિકારીઓ ઉકેલી તો એ ઉકેલે નહીં ખેતરમાં નાખવા દેવા પડે એટલા માટે 1885માં ટેલિગ્રાફ એક્ટ આવ્યો અને એ મુજબ જે ટેલિફોન ઓથોરિટીને જે કંઈ પાવર એને સત્તા મળી એના ભાગરૂપે આ લોકો એને હક મળે છે આપણા ખેતરમાં થાંભલા નાખવાનો અને બહાર નાખવાનો પણ આપણને પણ આમાં વધુ વળતરનો હક છે. કલેક્ટરશ્રીને આવેદન આપ્યું એમાં જે મુદ્દો આવ્યો છે એ મુદ્દો મહત્વનો છે. એટલે કાંતિભાઈની આગેવાનીમાં કાલે કલેક્ટર સાથે પછી અધિકારીને બોલે અહીંથી આપ જે કંઈ જેના ખેતરમાં થાંભલા આવતા હોય બધા આવે અને અને આંદોલન પણ કરીએ એની નાઈ નથી પણ કાયદો મિત્રો હાથમાં આપણી જે એકતા છે આપણી તાકાત છે એનાથી આપણે પરિણામ મેળવવું. કાયદો હાથમાં લેવાથી સફળતા મળતી નથી. અહિંસક આંદોલન કરીએ આપણા હક માટે આપણે કરીએ એમાં આપણે બધા તમારી સાથે છીએ પણ કાયદો હાથમાં લેવાથી પરિણામ મળતું નથી. આંદોલનને રાજકીય રૂપ જો મળી જાય તો પણ પરિણામ નથી. એટલે આપણી શક્તિ અને તાકાત જે એકતા છે સંગઠન છે ને સંગઠન અને આપણી પાસે કાંતિભાઈ જેવા માનનીય રાજ્ય સરકારના મંત્રી છે ભાઈ આપણા પાડોશી ધારાસભ્ય છે પ્રકાશભાઈ એ પણ એને એના 68 તાલુકામાં પણ ફોન આવે અહીંથી લાઈને એ બાજુ જાય એટલે રાજ્ય લેવલે વધુ વધુ કેમ આપણને મળે. અને મિત્રો એક વાત હું કઈ કહી જાય કે જે કાંઈ વળતર અપાવશે ને આ આપણા નેતા અપાવવાના બીજો કોઈ માયલો આવી શકીએ આ મિત્રો ખાસ ન થાય. બાકી તો અહીં મારા જેમ ભાષણ કરી ગયા જાય જે કાંઈ વળતર અપાવશે સરકારના પેટના આપણા માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યો આપણને અપાવશે અને ત્યાં સુધી આપણે આપણું સંગઠન જાળવી રાખીએ. હું એમ નથી કહેતો કે આપણે ઘર ચાલી અને હવે જે કાંઈ આપણા તરફથી રજૂઆતો હોય ક્રમશઃ તમે નિરાતે ક્યાંય જવાની ઉતાવળ નથી તમે ઊભા થઈ અને જે કાંઈ તમારી રજૂઆત છે એ કાંતિભાઈને પ્રકાશભાઈને તમે જણાવો. બાકીનો જે એને હાલવાનો રસ્તો છે એ આમાં ઉલ્લેખ નથી. એની ફેમિલી સાથે બેસી એને મતલબ કરવાની છે તો એ મતલબ જ નથી કરતા. એમાં તો શું હતા કલેક્ટરનો ઓર્ડર એ નથી એટલે કલેક્ટરનો પાવર નથી. આપણે ફક્ત સામે બેસવાનું છે તો એ બેસતા જ નથી. સીધા સાંભળો આવતો હતો અહીંયા ઓવરડ્રાઈવ કોપરેટ થઈ ગયું કોપરેટ રૂપિયો જ આવે એટલે પોલીસ આમાં સીધા કરી દઈએ પીઆઈ આવી જાય કે ભાઈ બહાર નીકળો અને 2-3 ગાડી ઊભી રાખી ઊભી આપણે જવાનું એ ઓલા સાહેબ વાત કરવાની છે 5 આવે તો
ટેલિગ્રાફ એક 1885 આપણો કાયદો છે. આ કાયદામાં કલમ 10 આમાં સ્પષ્ટ લખેલું છે. બરોબર, એ હું વાંચું કે અલ્પતમ નુકસાન કરેલા કંપનીઓને ઓછામાં ઓછું કરવાનું અને લખેલું કૃષિ નુકસાન કે લીએ પુનઃ દેલા જેટલું નુકસાન થયું એનું પૂર્ણ દેવું આ કાયદો છે. બરોબર, અને કાયદો શું ઉર્જા વિભાગને પરિપત્ર પ્રમાણે પત્ર છે. પરિપત્ર એ કાયદાનું ઉપર એટલે અમારા ખેડૂતોની વર્તમાન છે એ કાયદા મુજબ કલેક્ટર હુકમ કરે ને એ જ કાયદા મુજબ અમારે પરિપત્ર મુજબ નહીં. વાત છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જે ટ્રાન્સમિશન લાઈન હવે આ કંપની હોય ગમી કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ લાયસન્સ લેવાનું સીઆરસીમાં કેન્દ્ર સરકાર કલમ 164નું એપ્રુવલ લેવાનું કેન્દ્ર સરકારમાં પૈસા દેવાની વાત આવે ત્યારે કે ગુજરાત સરકારને પરિપત્ર પ્રમાણે આમાં સ્પષ્ટ પોઈન્ટ નંબર 9 છે. આમાં સ્પષ્ટ લખેલું છે કમ્પન્સેશન પેમેન્ટ વન ટાઈમ એન્ડ અપફ્રન્ટ એક હપ્તામાં અને એડવાન્સમાં થઈ ગયું ખેડૂત પછી કામ તો અહીંયા 40-20 પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે જે પહેલી માંગ હતી કે ભાઈ ટેલિગ્રાફ એક્ટના કાયદા મુજબ વળતર પરિપત્ર મુજબ નહીં એ વળતર કઈ રીતે દેવું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક જ હપ્તે અને એ પણ એડવાન્સ પછી વેતરમાં જીતી આવે આ બધું લોટ કાયદાથી ભૂલે એટલે 2 પોઈન્ટ છે અમારા. એક તો કાયદા મુજબ વળતર અને 100% એડવાન્સ 33% એડવાન્સ પછી બીજો એવી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. કંપનીવાળા એમ કહે કે કંપનીવાળા બાનું એવું આપે અત્યારે અમે ફાઉન્ડેશન કરી 6 મહિના પછી તાર વેચી તમે ખેતર વેચી નાખો. આપણે ફાઉન્ડેશનના ટોંડા નહીં ખાલી ખબર પડે ને કે તમે સાંભળો ખેતર ન હોય લેવાનું. કેન્દ્ર સરકાર થોડી કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જે ફક્ત એડવાન્સ પેમેન્ટ દેવાનું એને વિચાર તો કર્યો હોય ને. અને મુદ્દો સાચો કે આ કામ માટે લાયસન્સ કેન્દ્ર સરકાર આપે. અને ત્રીજો મુદ્દો અમારો એ ત્યાં સુધી અમારે આ બાબતે મિત્રો ન કામ અત્યારે કામ ચાલુ હોય બંધ કરવાનું અમારી માંગ છે. દોડાવવાની છે એટલે 765ની 2 સર્કિટ ગઈ. એમાં 765ની 2 સર્કિટમાં ખાવડાથી જે જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાની છે એમાં એનો પાવર ટ્રાન્સફર કરીએ તો 1 કલાકે 30 લાખ યુનિટ ટ્રાન્સફર કરવાની છે અદાણી. 1 કલાકના રૂપિયા ગણવા જાવ તો 1 કરોડ ને 20 લાખ રૂપિયા થાય. તો અદાણીને ખેડૂતોને ચીકમ દેવાનો મતલબ શું? પર ખાલી 10 જ કલાકનું વળતર માંગે છે અદાણી પાસે. 1 કલાકને 20 બધા જ ગામને જે રીતના અદાણી જે આપણે નુકસાન કરવા માગે છે એના કરતાં અદાણી જે રૂપિયા ટ્રાન્સફર કરવાના એ જોઈને અમે ખાતરો 25 વર્ષની મુદતમાં દેવા માગી છીએ કે 25 વર્ષ છે કે જે કાયદો કરવાના છે એ મુજબ દેવા માગી છીએ. તો અમને એક જ વાર વળતર મળવાનું છે, 25 વર્ષ સુધી વળતર મળવાનું નથી. તો એ મુજબ ખેડૂત એમ કહે છે કે જે વળતર ખેડૂતોને જ હોય છે એ આપો, અદાણી કહે એ પ્રમાણે નહીં. સાંભળો
સાંભળવા પડે એનો લક્ષ્ય કોઈ અકસ્માત થાય એને કોઈ સમજવું નથી જોગવાઈ કરવામાં આવે. બીજા નંબરમાં અત્યારે મારા ખેતરમાં કામ હાલતું હોય, બાજુના ખેતરમાં જે આવવું હોય તો એ બાજુવાળાની પરમિશન લેતા નથી, એને કોઈ પૂછતું નથી. તારા ખેતરમાં હું હાલું દેવું તો એના વ્યક્તિગત પૂછવું પડે અને રજા લેવી પડે. એ કોઈ રજા લેતું નથી. બરોબર છે એમાં ભૂલથી એને પૂરી દીધા. કામ જલ્દીમાં જલ્દી પહેલા પૈસાનું વળતરનું નક્કી ન થાય ત્યાં સુધી કામ બંધ કરી અને નક્કી કરો. મુંબઈ હોસ્પિટલમાં સારવાર પ્રકાશ અમારા બોલજો ખબર અધિકારીઓની જે વાત હતી વિષય એટલો અધિકારી મારે સુરેન્દ્રનગર જિલ્લો ચાલે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરમાં વિસ્તાર આવે છે જિલ્લામાં આવે ત્યાં નીચેના વળતર આપે 582 રૂપિયાનું વળતર આવે. આજથી 10-12 દિવસ પહેલાં મુખ્યમંત્રી મળેલો મુખ્યમંત્રી કલેક્ટરને ફોન કરી દીધું કે સંસ્થાની વાત વાંચી અને ડિવાઇઝિંગ કરો. કલેક્ટરની આ ડિવાઇઝિંગ કરવાની વાત હતી.
વિષયની ચર્ચા થઈ આ વિષય માટેનું મુખ્યમંત્રી શ્રી કહે છે મોરબીમાં વળતર એટલું છે બીજેઓનું મુખ્યમંત્રીશ્રી તમે સમજાયું મોરબી સિરામિકનું હબ બન્યું બાગાયતનું હબ બન્યું મોરબી સરોદના ભાવો એ ઘણા બધા વધેલા ભાવ આ જમીનના ભાવ મુખ્યમંત્રીશ્રી એમાં છેલ્લા 2.5 વર્ષમાં જે રીતે તમે હળવદને મોરબીને રોડો આપ્યા છે જે રીતે બાગાયતનું ડેવલપમેન્ટ થયું છે છેલ્લા 2-2.5 વર્ષમાં 2.5 ગણા બરાબર ને આપણા જમીનોનો ભાવ 3 ગણા વધી ગયા આ છેલ્લા 2 વર્ષમાં હળવદના 3 ગણા ભાવ વધી ગયા હવે વળતર આપે છે કે 980 રૂપિયા 980 રૂપિયા સુરેન્દ્રનગરની જંત્રી મીટરીની કમ્પેરિઝનનો ભાવ સુરેન્દ્રનગર મોરબીના ભાવ જુદા સુરેન્દ્રનગર જંત્રીના બેન્ચ ઉપરથી આપણે કરી છે ને ખેડૂતોની જમીન જાય ત્યારે રોડ નીકળે તો જમીનોની કિંમત વધે પાણીની કેનાલ નીકળે તો એના લાભાર્થી ખેડૂત બનતા હોય લાઈન નીકળે તો જમીનોની કિંમત ઘટતી હોય તો મોટી માણસ મારા ખેતરમાં પણ રેલવે સ્ટેશનની જગ્યામાં નીકળે 4 કરોડ રૂપિયાની જમીન હોય તો એ તમારી જમીન નીકળે તો એની સીધી કિંમત ઘટી જાય તો જે અને હોય માનો અને કોઈ વર્તન હોય હું આ શું કામ કહું છું જે સમૃદ્ધિયા જે કીધું એમ કોઈ પણ વસ્તુ હોય સત્યની જીત થાય આપણે કોઈ પણ વસ્તુ જો સાંભળો તો સાંભળવામાં ભાજપ કોંગ્રેસ ન કરવાનું મારા સભ્ય તો બીજું ન કરવાનું વિચારો કરો તો શું થાય આપણો સત્યનો અવાજ દબાઈ જાય બરાબર આમાં રાજકારણ નથી લાવવાનું આપણે સત્ય કારણ સત્યની તાકાત છે જાહેરમાં કહું છું કોન્ટ્રાક્ટરો કે કોઈ પણ હોય તમે કંઈ જાય નથી બરાબર બંધ મોઢાના અમારે કોઈ રાજનીતિમાં આવ્યા અમે કંઈ લેવા નથી તો કોઈ ચર્ચા ન હોય રાજનીતિમાં આવ્યો મને ખબર છે કે રોડ ખાડો હોય મારો પરિવાર જમીન નહીં લેવાનું હોય એ આપણે આપવાનું હોય રાજનીતિમાં આવ્યા મારી મમ્મીએ મને આપીને સારું કરવાનું નહીં કરવાનું એટલે હું તમારી સાથે શાંતિથી તમારી સાથે અમે બધા તમારી સાથે છીએ અને મુખ્યમંત્રી શ્રીને પણ અને આમાં પર્યાવરણ દિશામાં પૂરેપૂરું કામ કરવું છે બરાબર અમારે ક્યાંય કોઈ જાતિનો કોઈ હવે કોઈ એના માટે તમે આવ્યા તમારી ફેમિલી કિંમત છે ફરજ માટે મળી પછી ઉપરના અધિકારી સાથે તમારા ઉપરથી આગેવાનો બોલો પ્રેસિડેન્ટ માહિતી કંઈ નહીં આવવાનું બરાબર આમાં આને આનું રાજકીય રૂપ જ આપવાનું સરકાર હોય કે આપણે મા બાપ બરાબર અને એમાંય મોદી સાહેબ હોય રૂપિયા જાહેરમાં બોલે છે સાહેબ શેના માટે કામ કરે છે સાહેબ જાહેરમાં લખે છે ગરીબોની સરકાર છે યુવાનોની સરકાર છે મહિલાઓની સરકાર છે ખેડૂતોની સરકાર છે જાહેરમાં બોલે છે તમારા બે વચ્ચે અમને તમારામાં એટલો તમને વિશ્વાસ હોવો ને અદાણીની ખેડૂત હોય બરાબર અમારું કામ અને અમે ખેડૂતો છીએ અને ઉદ્યોગપતિ છીએ અમે કારખાનું કરતા હોય 4 લાખ જમીન મૂકી હોય ને ખેડૂતને 4 લાખ 5,000 આપે ખેડૂતનું નહીં તમે કારખાનું પર શું કોઈ પણ જગ્યાએ કોઈ કંપની હોય તો કોઈ પણ જગ્યાએ આપણો મજૂર હોય આપણે ખેતી કરતા હોય છે આપણા બાપ દાદા ગયા મજૂરનું શોષણ કર્યું હોય પછી પ્રગતિ નથી આજે આપણી પ્રગતિ શું કામ છે પાટીદાર હોય આપણે ખેડૂત પોતે ઘટી ગુજરાત તો આપણે ક્યાંયના ક્યાંય કોઈ શોષણ નથી એટલે પ્રગતિ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ હોય જો તમે અન્યાય કરશો કોઈનું શોષણ કરશો તો કુદરત તમારી સાથેનો ચાલુ કરશે તો અમે તમારી સાથે છે સત્ય સાથે અમારાથી બનતા બધા પ્રયત્નો કરી અને પરિણામ છું શાંતિભાઈ આપણા મજબૂત મંત્રી વિલ પાવર આ તમારી હોય ને જો કોઈ માણસ જતો ને રસો છે
પીડિત શોષિત લોકોને કામ કરવાનો હતો ને કોઈ પણ પરિસ્થિતિનો કોઈ પણ માર્ગ આવ્યો તો એના માટે લડવાની પોતાની બંને બાબતોમાં તૈયાર છે. એટલે અત્યારે અમે ગાડીમાં આવતા હતા આ દાખલા છે. હવે આપણે અહીંથી રાજનીતિમાં તો આપણે અહીં કંઈ એવું નથી. તો આપણે જે સત્યનો રહ્યો આપણે આપણા બધા પ્રયત્ન કરવાના. પરિણામ આપણા હાથમાં નથી પણ આપણા કર્મ કરવામાં આપણી રજૂઆત કરવામાં આપણે ક્યાંય ખબર રાખવાની ભાઈ બી હવે ગાડી બાબતે ક્યારે ચર્ચા તમારે અમે કોઈ એવા રાજકીય માણસ પહેલાં કે સારું છે એટલું કરવો મૂકે અમારા બધા સાથે મળી વિકાસ આપણે વિકાસના વિરોધી નથી પોતાના અધિકારીને અમારી બીજા વિકાસના વિરોધી મામલા નીકળે અમને મળે બરાબર આ કામને અટકાવો કે મારી વર્ષનો હતો ત્યારે આ જે છોકરી આપતા હતા ત્યારે અમે લડત કરી હતી. અમારો 300 હાથ થઈ ગયો. તમે કહેવાનો અર્થ છે રસ માટે સાચી વાત સાચી દિશામાં એમાં ગૌરવ બીજું ગામના દીકરા તરીકે હું તરીકે ગામના દીકરા તરીકે આજથી અઠવાડિયા પહેલા અમે મિટિંગ કરી 3 કલાક મારે 2 કલાક નીકળી જવું પડે. મેં હળદર લીધું, ગાડીમાં લીધું, ગાડી લીધી આખો દિવસ દર 2 દિવસ રોજ દેવા જઈએ. રોજ દીધા પછી 2 દી આરામ કરો. મેજર ઓપરેશન છતાં તમારી લાગણી ભગવાનની મહેરબાનીથી છેલ્લા સવા મહિનો મેં જોઈ ગાંધીનગર અહીંથી અમે ગાંધીનગર ગયા મુંબઈ ગયો ત્યારે અમે ઘણી બધી ચર્ચા કરી. મુંબઈ ગયું 3 દી મુંબઈ પછી આવી તરત 2 દિવસથી બધા સરકારે સાથે મળી અને આગેવાનો સાથે 2 મુદ્દા હતા જેમ થઈ ગયું પાણીનું અને એક મુદ્દો આનો અમે ચર્ચા કરી અને આજે સારી રીતે તમને બધાને મળી થોડા ઘણા હેરાન ક્ષમા માગું ક્ષમા માગું એક ગામના દીકરા તરીકે અને સરકારના મંત્રી તરીકે હું ક્ષમા માગું. બીજી જે વાત છે અત્યારે બહુ મને ગૌરવ થયો. અમે હે ને દમા બાપા નીચે તૈયાર થયા. દમા બાપા ને 1 કલાકમાં રાજીનામું થઈ ગયો હાઈસ્કૂલ એને જે અભ્યાસ કર્યો હોય એ અભ્યાસ સાથે 3-4 જણા 5-6 જણા આપણે ગાંધીનગર આ વાત છે ને તમને હું અહીંથી કઈ જેવું તરત નિકાલ નથી થવાનો. આ બહુ અંગત રીતે કહું, ખોટી વાત નથી કરતો. કાલે આપણે કલેક્ટર એના હારે 2 ડીએસપી હારે આ કંપનીના અધિકારીને બોલાવી એના હારે 2 અને આ મુદ્દાની આપણે ચર્ચા કરી. અડધી કલાક હું ટાઈમ લઈ લઉં. દુલાભાઈ પ્રકાશભાઈ ને હાજર નહીં ટાઈમ લઈ અને તમે 3 થી 4 જણા એની ચર્ચા કરી. બરોબર ને ભાઈ? એ ચર્ચા કરી અને પછી આવતા વીકમાં અત્યારે તમે તમારી જે માંગણી છે જે કામની નાતે એ બધી આપણે ચર્ચા કરી લઈશું કાલે. બરોબર? અને બીજું એ પૈસા પછી 2-3 દી પછી હું મુખ્યમંત્રીનો ટાઈમ લઈ લઉં, ચીફ સેક્રેટરીનો ટાઈમ લઈ લઉં, એના મગજમાં ઉતારી હર્ષભાઈનો 2 દિવસ પહેલા હર્ષભાઈ એનું કામ આપે. મારો વખત ક્યાં છે? રાજભવન અટકાઈનો રહે. પરમથી સવારે હું નાસ્તો કર્યો, ચર્ચા કરી. પછી સાંજે આપણે મુખ્યમંત્રીને મળવા એટલે બધી વાત કરી છે. પણ વાત સાથે આ બધા મુદ્દા છે એ અમારા પાસે નહોતા. અમારા પાસે તો મુદ્દા એ હતા ખેડૂતના ખેતરમાં અમારા ખેતરમાં થાંભલા નીકળે એટલે જમીન કોઈ લેવા વાળું તો 40% ડાઉન. 10 લાખ 20 લાખનો વીઘો હોય તો એ 10 લાખમાં લઈ જાય અને એ તો લેવા વાળા ન હોય. એ બધી અમે વાત કરી, બહુ વ્યવસ્થિત વાત કરી. અને કાલે 11 વાગે હું તમારું પોતે તરત ટાઈમ લઈ અને આપણે એક મીટિંગ કરી અને તમારી ત્યારે જે પણ માંગણી હોય
એ લેખિત તૈયાર કરી અને ત્યારે આપણે કોઈ બીજું રાજકીય વાત નથી કરવાની. કોઈ તમે આપણો નિકાલ આપણે જ લાવવાનો હોય. અને આપણે તો ભગવાન પાસે પ્રાર્થના કરી કે બધાય ખેડૂતનું ભલું થાય. ભાઈ બધાય ખેડૂત, કારણ કે હું કચ્છનો પ્રભારી હું, કચ્છ આખું મારામાં આવે, મોરબી જિલ્લો આખો મારામાં આવે, ગુજરાતના મંત્રી તરીકે મારી પણ ગુજરાતની પણ જવાબદારી થાય છે, ગુજરાતની. અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશ પર ઉપર લાગણી છે. મને વિશ્વાસ છે, સાંભળશે, પહોંચશે, વાત પહોંચશે, સાંભળશે, વાત પહોંચશે. પહોંચી હોય ને પહોંચે એટલે સાંભળશે 100%. શું કામ સાંભળશે કે આપણા ગામનો એક લુહાણાનો છોકરો આફ્રિકા હતો રસોઈયો, અને આફ્રિકા એ રસોઈ બનાવીને ખરે એને બોલાવ્યો કે આ રસોઈ ગુજરાતીએ બનાવી, અને બોલાવી કે કયું ગામ છે મોરબી, કયું ગામ જેતપર, એ કાનાભાઈ વાળું એનો ફોટો છે. એટલે આપણે મોદી સાહેબ સુધી વાત પહોંચે એટલે સમગ્ર ગુજરાતનું ભલું થાય, સમગ્ર ગુજરાતનું. બીજું એક માહિતી એ બીજા સ્ટેટની કઈ યોથી મોકલ્યો, રાજસ્થાનની મોકલી તમે છે ને, એમાં શું છે પછી મને કહેજો, પછી મને ઉલ્લેખ કરજો. રાજસ્થાનની જે પેટર્ન છે એમાં કઈ રીતે ખેડૂતને ફાયદો થાય, કઈ રીતે ખેડૂતને ફાયદો થાય. મારી લાગણી એટલી છે કે આપણે ભેદ પર એક નહીં, સમગ્ર ખેડૂતનું ભલું થાય એના જો પ્રયત્ન કરતી, ભેદ પર ઓટોમેટિક ભલું થવાનું, ખેડૂતનું ભલું થાય. આપણા આઈન બીજાનું ભલું થાય અને કાયમી નિકાલ થાય. અને આના પછી આ લાઈન પછી જે બીજી લાઈનો નીકળવાની 100% આપણને ખબર છે. તો એ મેં જે આખી રજૂઆત કરી 6 મહિના પહેલા કે આપણા 3 જિલ્લા એમને બચી જાય, કચ્છ જિલ્લો બચી જાય, મોરબી જિલ્લો બચી જાય, સુરેન્દ્રનગર જિલ્લો બચી જાય, તો 3 જિલ્લાના ખેડૂતને પણ ફાયદો આ થાય કે રણમાં નીકળી જાય. ઘૂરખોળ જે હોય કેન્દ્ર સરકારમાંથી આપણે રજૂઆત કરી અને એના વાંહેમાંથી સારી રીતે અભ્યાસ કરી જરૂર પડે તો ગાંધીનગરે તમને 2-5 જણા લઈ જઈશ, અને જરૂર પડે તો દિલ્હી હું ટિકિટ લઈને તમને 2-3 જણા લઈ જઈશ. શું કામ કે ગામનું ભલું નહીં, બધાયનું ભલું થાય એવા આપણે પ્રયત્ન કરીએ. બીજી મારી એક લાગણી, કોઈ પણ વાત આપણે ખેડૂતને કઈ રીતે સારી રીતે મળે એ સિવાય બીજી કોઈ વાત કરવાની નથી. તો અમે કરી નથી, મને ખબર, એક શબ્દ કોઈ નથી બોલ્યા મારા ભાઈ, મને એ ખબર, બધી મને ખબર. એટલે હું આપનો પણ આભાર માનું છું. બધું એ ફોન કર્યા ભાઈ, કેટલા હવે હું પછી કે છે એવા ભાઈ સાંભળો એ બધું. એસપી સાહેબે એવું કીધું કે પોલીસ પ્રશાસન જોતું હોય તો તમારે પૈસા પે કરવા પડે. કાયદો અને પોલીસ પૈસાથી મળે, આમ જનતા માટે કઈ કાયદો ને પોલીસ છે જ નહીં. તમે કાલ કરશી ને, કાલ શું કીએ એ મેં સાંભળ્યું ભલે. અને બીજું કઈ કાયદો નથી આમ જનતા માટે. પૈસા જેની કઈ હોય એને કાયદો મળશે. પછી એટલે આપણે પોલીસ રક્ષણ એસપી સાહેબે એવું કીધું, એના માટે કીધું તમે શું રજૂઆત કરી? એસપી સાહેબે આપણે રક્ષણ એક નામ બોલો, આપણે ક્યાં રક્ષણ કર્યું? એસપી સાહેબે ભાઈ સાંભળો ભાઈ બધાય બોલતું તો કેમ નહીં આવશે? એક વાત કરો ભાઈ, બધું થાય, શાંતિ રાખો. એના માટે ભાઈ આવ્યા. એક વાત કરો. એસપી સાહેબે એવું કીધું તમને કીધું? ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન તમને કીધું? તમને હા, અમારા ગામના ખેડૂતો કયા ગામના તમારા ગામના? આપણું ગામ છે ને? એસપી સાહેબે અમે પૈસા પે કરશું. પછી આપણો પછી હવે વાત પૂરી કરી લેવાથી પછી બધા સાંભળ્યા. આપણો હજી બે છીએ અમે બે હજી, અને પછી એ બે પછી ફોને અને પછી બે પંચાયત ઉપર બે જ્યાં ફોન કરવાનો છે આપણે કરી 5 જણા 10 જણા તમે લોકો કરવાની. એટલે મારું કહેવાનું એક આમાં ન્યાય કઈ રીતે મળે એના 100% પ્રયત્ન અમે કરવાના છીએ. આના પછી લાઈન જે નીકળવાની એ આ 3 જિલ્લામાં ન નીકળે, અને એ જે ગુરખોળમાં નીકળે એના પણ આપણે પ્રયત્ન કરશી. અને આજે જે અભ્યાસ કરી અને
જે બધી જે વાત કરી છે એ વાત માટે હું એના કાગળ બધા છે એ લઈ કાલ આપણે કઈ રીતે બીજી હમણાં અત્યારે નક્કી કરી નાખીએ. આ એક બેને નક્કી કરી એસપીઆર વાત કરી બધી રીતે બાબત વાત કરી અને બેસી અમે અહીંયા બધી વાત ન થાય એટલે બધું અમે પંચાયતમાં બેસી 5-10 આગેવાન અમે ત્યાં પણ જે કરવાનું હશે એ કરશી અને પછી અહીંથી પતે એટલે પછી ગાંધીનગરથી એમ લાગે નથી પછી દિલ્હી લઈ જઈ. આ મારી તૈયારી છે મારી, પણ મને એટલો વિશ્વાસ છે કે આપણને બધાને ખેડૂતને ન્યાય મળે એવા અમારા બધાના પ્રયત્ન છે. જરૂર પડે તો બધા ધારાસભ્ય પ્રકાશભાઈ કીધું કે જે લાઈનમાં આવતી હોય એ બધા ધારાસભ્ય ભેગા રાખી એમપીને ભેગા રાખી સાચી રજૂઆત થાય આખો ન્યાય મળે બધાને એના માટે પ્રયત્ન કરશી. અમે ખેડૂતના દીકરા, અમારી જમીન છે, અમારા કુટુંબની જમીન છે, પરિવારની જમીન છે અને આજુબાજુના ખેડૂતને પણ ફાયદો થાય એવા આપણે પ્રયત્ન કરશી. મને 3-4 દી બોમ્બે હતો, 2 દી આ હરિયોપટ્ટીમાં હતા. મેં આના માટે મીટિંગ અને કેના વાત ઘણા બધા હું વાતમાં કોન્ટેક્ટમાં હતો. એકાદા 2 જણા જેને વાત કરી કઈ હોય એટલે મારી પ્રયત્ન 100% એક ગામના દીકરા તરીકે, ખેડૂતના દીકરા તરીકે, રાજ્યના મંત્રી તરીકે કેમ સારી રીતે લાભ થાય એના માટે પ્રયત્ન કરશી. હવે હું નહીં ભૂલી આપું કરી આપણને વિશ્વાસ છે કામ ભાઈ ધર્મેન્દ્ર હોય જ નહીં અહીંયા કઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમને મારો પરિચય નથી. ના, હું રાજકીય માણસ નથી. આજી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને એ ભાઈનું હોય ને, હા એ કેના આપણે લડ્યો તો જાણી લ્યો ગામમાં. ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો આજી વાત 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમના ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજુ સુધી વળતર નથી મળ્યું. બધા મુદ્દા લેવાના ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં છે. તો આ ગામની સ્થિતિ નહીં થાય એનું શું? કોણ નેતા જીવન શું કાંઈ કાંતિભાઈ, તમે જીવો છો અહીંયા કેટલાય ના, પણ એ મારા વિચારમાં એવું એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું પદ્યું નથી મળ્યું. ખેડૂતો એ પણ આરોપ છે કે જ્યાં હું એનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું એનો પ્રભારી કચ્છનો અને આવ્યું કોઈ છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું છું. અત્યારે અમે બેસી મારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર, એસપી, કંપની વાળાને બે કાંતિભાઈ, સ્થાનિક લોકોનો આક્રોશ હતો અને વીજ કંપની સામે આક્રોશ છે. છેલ્લા 7 દિવસથી ધરણા છે. લોકોનું એ પણ કહેવું હતું કે કાંતિભાઈ અહીંયા સુધી કેમ આવ્યા નથી? 7 દિવસ થયા. હું 7 દિવસ પહેલા અમે મારા બધા ભાઈઓ, ભત્રીજો બધા લગભગ 100 જણાની મિટિંગ થઈ હતી. ત્યારે કંપનીના અધિકારી થોડી સાથે મિટિંગ કરી ગયો અને મિટિંગમાં થોડીક માંગણી બેની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યો. હું બીજે દી બોમ્બઈ ગયો, 3 દી બોમ્બઈ સારવાર માટે. મારે દર 20 દી જે ડોઝ લેવાનો હોય બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ રેડ્ડી અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાયા. એટલે આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરીને પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ. જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી
અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાને એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી. ગામની મહિલાઓ ઉપર માર મારવામાં આવ્યો, પોલીસે માર માર્યો, નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે ઘસીને લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકો. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું બેરહેમીથી માર્યા છે કાંતિભાઈ. બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે સારવારમાં તરત જ બીજે દિવસે અને હું એની પાછળ જ છું. બધી આખો જે છે એના માટે ગામમાં ક્ષમાઈ માગી લીધી ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. ત્યાં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપુરથી 5 જણા અને આખા તાલુકામાં બીજા પણ 10 જણા એવો 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ થાય છે બધાને ફાયદો. વીજ કંપનીઓ આજે પણ કામ કરી રહી છે, અત્યારે પણ કામ કરી રહી છે દાદાગીરી પૂર્વક, તો શું કરશે આગામી દિવસો? હવે અત્યારે બેન બધું કરશે. ભાઈ આગળ પણ તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે કીધું છે કે વળતરને પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે તમે અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનમાં મોકલી શું કરવું એ બધું ચર્ચા કરશે. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના મતલબ છે અમે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ખેડૂતો આક્રોશિત થઈને ગાંધીનગર. ના એવું ન હોય. બે વસ્તુ હોય, બધાને હક હોય રજૂઆત કરવાની અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલીને આવીને આ બધા કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હો. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે ગઈ અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પેલા મગજમાં તમે કાઢી નાખજો. એના માટે અમે જરાય પણ કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા માટે જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ મને હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેહી અને જે રસ્તો કાઢવો હોય એક નિયરમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય. એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો પોકળથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાને એવું કેવું છે જ્યારે પોલીસને કહેતા હતા કે કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયા ઓર્ડર આવે છે મારવાનો અને કોણ આવે છે? તો આજથી લગભગ આ હાથ ઘડી આવે 7 દિવસમાં હું 2-3 જણા કોન્ટેક્ટ એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં થયું. ભાઈ તમે ભાઈ ધર્મેન્દ્ર તો હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, એટલે રાજકીય માણસ નથી ભાઈ, તમને મારો પરિચય નથી. મારો પરિચય ના હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર્ડ છે ને એ બહેનું હોય ને, હા એ કેના અમે લેડો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો હતો. સાચી વાત 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજુ સુધી વળતર નથી મળ્યું. બધા મુદ્દા લેવાના ના નેતાઓ ત્યારે આવી વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ ગામની સ્થિતિ નહીં થાય એનું શું? કોણ નેતા શું કાંઈ તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમ. પણ એ મારા વિચારમાં એવું મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય નહીં. કચ્છનો દાખલો છે કાંતિભાઈ, 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું કદીયું નથી મળ્યું. ખેડૂતો એ પણ આરોપ છે કે જ્યાં હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો અને અહીં કોઈ છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે
રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું છું. ખાલી છેલ્લે હવે એટલી વાત કરી આ લોકોને તમે જે રજૂઆત કરી છે આવતીકાલે તમે શું કરવાના છો એ અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપની વાળાને બે આ સમગ્ર બાબત જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ તમે જરૂરથી લાઈક કરો અને સાથે ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.